હું ઉનાથી પ્રકાશ. મારી આપવીતી એવી છે, હું થોડું ઘણું કહી શકું, વધારે નહીં કહી શકું, પણ દીવની અંદર એટલો બધો દારૂનો ધંધો વિસ્તરેલ છે, એની કોઈ હદ નથી. ગુજરાતમાં તો છે જ, પણ દીવની અંદર જે પોલીસ જે કંઈ ક્રાઇમ કહેવાય એની અંદર અમુક વ્યક્તિ છે, ફલાણા ઢીકણા કેતન જેવા ને અમુક એવા લોકો અમુક જગ્યાએથી માલ જવા દે છે, અમુક જગ્યાએથી નથી જવા દેતા, અને અમારા જેવાને 400 બોટલ પકડે છે, અને અમે કરીએ છીએ. અમે થોડું ઘણું આવીએ દીવમાં તો 2-4 બોટલ લઈ જઈએ છીએ. પણ આવા લોકો મોટી માછલીઓને એનું કાંઈ પણ હશે, કાંઈક રહસ્ય હશે, કાંઈક રહસ્ય તો હોય કોઈકનું, કાંઈક આ લોકોનું હશે, કંઈક ક્રાઇમ વાળાનું રહસ્ય હોય તો જ આ લોકોને જવા દેતા હોય. મોટી માછલીઓ દરિયેથી જાય, ખાડીમાંથી જાય, નાકેથી જાય, પૈસા દઈને જાય. તો આવા લોકો અમારી ઉપર 2-4-6 બોટલનો કેસ કરીને કેન્દ્ર પોલીસને એવું દર્શાવે કે અમે કંઈક પકડ્યા આવા લોકોને. અને મેં અમુક આની પહેલા વિડીયો મૂકેલા છે, તેની મારી ઉપર કદાચ ખાર રાખેલો હોય. તો આવા લોકોને એવું તમે કંઈક એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, ઉપલા અધિકારી કંઈક એવું સમજાવો આ લોકોને કે આવું ખોટા કેસ ન કરાય કોઈ ઉપર 2-4 બોટલમાં. જે તમારા સહભાગી છે એ બધાને પકડો નહીં. ના કેમ પકડતા, કે હગાવાલા થાય એને પકડવા જોઈએ. એને તો પકડતા નથી આ લોકો. આપણા જેવાને 6 બોટલનું કે હાલો કેસ કરી દીધો, કરો, હું ના નથી પડતો, પણ મોટાને કેમ જવા દો? આખી રાત ગાડીઓ ચાલુ હોય ને જવા દે કેમ દો? ખાડી હોય, દરિયો હોય, નાકું હોય, પકડો, એને પકડવા જોઈએ. મૂળ તો અમારી આ 100 બોટલ વાળાને 4 બોટલ પકડીને તમારું કઈ કલ્યાણ નથી થવાનું. એસપી સાહેબને રજૂઆત કરું છું, કલેક્ટર સાહેબને રજૂઆત કરું છું કે સારા વ્યક્તિને પકડો, સારા મોટા જે મોટી માછલીઓ હોય એને પકડો. બધા વાઇન શોપમાંથી માલ જાય, બધી ઓલામાંથી જાય, અમે 400 બોટલ લઈ એને પકડ્યો, સારું પકડો. એમાં કઈ ગુનો થતો તો ભર્યું અમે સહન કરી લેવું.